નૂતન વર્ષ બાદ આજે ત્રીજા દિવસે શક્તિપીઠ અંબાજીમાં યાત્રાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે। ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો મા અંબેના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ભક્તિ ભાવના માહોલ વચ્ચે આજે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પર સંતો મહંતોના સંગાથે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મા અંબેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ વહીવટદારોએ તેમનું સ્વાગત કર્યું હતું। પૂજારીએ મંત્રીને કુમકુમ તિલક કરી ચૂંદડી અર્પણ કરી હતી। જીતુભાઈ વાઘાણીએ મા અંબેના આશીર્વાદ લઈ ગુજરાત સહિત ભારત દેશ વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરી હતી। સાથે જ તેમણે ગણપતિજીના દર્શન પણ કર્યા અને ધન્યતા અનુભવી હતી। અંબાજી મુલાકાત દરમિયાન તેમણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થયેલી કુદરતી તારાજીને લઈને સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ સરકાર ખેડૂતો માટે સૌપ્રથમ વખત 2500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે અને જો વધુ જરૂર પડશે તો 5000 કરોડની પણ વધુ સહાય આપવાની તૈયારી સરકાર પાસે છે। તેમણે વધુમાં જણાવ્યું કે કુદરતની થપાટ સામે કોઈ કંઈ કરી શકતું નથી, પરંતુ પાણી ભરાવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। તાકીદની બેઠકો બોલાવી જરૂરી ઠરાવ કરી સ્થાયી ઉપાય શોધવામાં આવી રહ્યા છે। જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ કહ્યું કે સરકાર કોઈ ઉપકાર નથી કરી રહી, આ તો સરકારની ફરજ છે કે ખેડૂત ફરી પગ ઉપર ઊભો થાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાણીના નિકાલ માટે 2500 કરોડની સહાય ફાળવવામાં આવી છે। તેમણે અંતમાં ખેડૂતો માટે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે રવિ પાકમાં થયેલ નુકસાનનું વળતર આપી ખેડૂતોને રાહત મળશે અને તેઓ ફરી ઉત્પાદન કાર્યમાં જોડાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સાથે જ તેમણે મા અંબેને પ્રાર્થના કરી કે કુદરત ફરી આવી કોઈ તારાજી ન સર્જે અને ગુજરાતના ખેડૂતોનો ઉદ્યમ હંમેશા અવિરત રહે। સમગ્ર વિશ્વનું સર્જન જેમણે કર્યું છે, નવા વર્ષે એમના દર્શન કરીને આશીર્વાદ લઈને પાવન થવાની ઘડી એ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। મા અંબાના ચરણોમાં હું વંદન કરું છું। મા જગતજનની જગદંબિકા અંબેમાં એ તો વિશ્વના ગાદીપતિ છે, પણ આપણે ભાગશાળી છે કે ગુજરાતમાં બિરાજે છે એવી મા, સર્વનું કલ્યાણ કરનારી મા, સર્વના દુઃખ દર્દો ભાંગનારી મા। મા શબ્દ જ બહુ છે। મા કરુણા અને વાત્સલ્ય મૂર્તિ એવી આપણે મા છે, બધાને એમના વિશેષ આશીર્વાદ સમગ્ર વિશ્વને મળે છે। ત્યારે હું નવા વર્ષે માના દર્શન કરવા, માના દર્શન તો નવું વર્ષ હોય કે જૂનું વર્ષ હોય કાયમ છે, કારણ કે માને આજના સમયમાં સ્મરણ કરીને યાદ કરો તો પણ મા સાક્ષાત આપણને માણસોને આશીર્વાદ દેતા હોય છે। માને પ્રાર્થના કરીએ કે એમાં નવું વર્ષ છે, બધાના હૃદયમાં બિરાજે, ઉમંગ ઉત્સાહ અને ઉર્જા સાથેનું નવું વર્ષ। એ કોઈ એક વર્ષ પૂરતું નહીં, પણ હું તો પેઢીઓ ને પેઢીઓ સુધી બધાની તરે એવા એમના આશીર્વાદ મળે અને એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે આપણે સૌ ચાલીએ અને સમગ્ર સમાજનું, સમગ્ર વિશ્વનું, સમગ્ર ભારત વર્ષનું કલ્યાણ થાય। માનની મોદીજીના નેતૃત્વની અંદર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, દેશ સ્વાભિમાની બની રહ્યો છે, દેશ સશક્ત બની રહ્યો છે, દેશ શક્તિશાળી બની રહ્યો છે। અને હું કહીશ કે માં દેશ આપના આશીર્વાદથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વૈભવશાળી બની રહ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ એ વિશ્વગુરુ બને એવી માના ચરણોમાં પ્રાર્થના કરી છે। સૌનું કલ્યાણ માટે માના ચરણોમાં પ્રાર્થના કરી છે। કુદરત લૂંટી લેતી હોય છે ત્યારે ક્યારેય કોઈ વ્યક્તિ કે સરકાર એને ક્યારેય આપી ન શકે। એ કુદરતની થપાટો આપણે કોરોનામાં પણ જોઈ છે, વાવાઝોડાઓ પણ જોઈ છે, બહુ મોટી થપાટો હોય છે, પણ માનવી બનીને સરકાર તરીકે અન્ય સમાજસેવી સંસ્થાઓ પણ, અન્ય લોકો પણ એમને ખૂબ હૃદયના ભાવથી મદદ કરતા હોઈએ છે। અને એ બેઠો થાય હંમેશા આપણા પરિવારમાં પણ હોય છે કે બેઠો કરવા માટે આજુબાજુમાં જતા હોય છે। બેઠા થવાના ભાગરૂપે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણે એને મદદના ભાવથી કરીએ છીએ, પણ એ બધું જ કર્યા પછી શું મને આનંદ છે કે મુખ્યમંત્રીએ, અમારા શંકરભાઈ ચૌધરી માની અધ્યક્ષશ્રીએ પણ, હું અવારનવાર એમની સાથે મિટિંગો કરી, આ પહેલાના મંત્રીશ્રીએ પણ આ બધી વ્યવસ્થાઓ કરી હતી, પણ 24 કલાકમાં સર્કલ પૂરું થાય એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, કારણ કે ઠરાવો કરવા, ચીફ સેક્રેટરી, નાણાં સેક્રેટરી, કૃષિ સેક્રેટરી, મુખ્યમંત્રી શ્રી, આ બધાની સાઈનો સાથે આ એક મદદ કરવા માટેનું, કારણ કે ક્યાંય વાત થાય ત્યારે એમ થાય ખેડૂતો માટે ક્યારેય ઉપકાર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી। ફરજના ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય એવી પ્રાર્થના કરીને એને સધિયારો આપવાનો પ્રયાસ એ અમે કાયમ કરવાના છીએ। એટલે મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ ગામડામાં રહેતા ખેડૂતો, ખેતમજૂરો, જોડાયેલા લોકો, સરકાર એ હંમેશા હૃદયના ભાવ સાથે તમારી સાથે ઊભી છે। સકારાત્મક વાતાવરણમાં આપણે સૌ
આપણા રાજ્યને, કૃષિને, ઉત્પાદનને અને સૌના જીવનને કેવી રીતે આગળ લઈ જઈએ, એના માટે આગળ વધીએ. સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે. ત્યારે સૌને મારી વિનંતી છે કે અમે ક્યારેય અમારી ફરજના ભાગરૂપે અમે કામ કરવાના છીએ. ઉપકારના ભાગરૂપે ક્યારેય અમારા મનમાં વિચાર પણ ના આપે, એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અને એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રી અમને સૂચના આપી. અમે બેઠા. માની શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે, વાવ થરાદના પ્રતિનિધિ પણ છે. આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે. એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું, મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું. અને 2500 કરોડ રૂપિયા પાણી દર 4 વર્ષે ભરાય છે. તો એ ન ભરાય, ખૂબ વરસાદ આવે ત્યારે આ તારાજી થતી હોય છે જનરલી. અને આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે. એમાં વ્યક્તિ નથી, ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની, એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે. પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે. કુદરતને પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય થવા ન દે, કારણ કે માનવ એ તારી પાસે કાંઈ નથી, અમે તારી પાસે કાંઈ નથી, કુદરત માન છે, ઈશ્વર માન છે. ત્યારે એ રૂઠે નહીં અને બધાનું સરસ ચાલે એવા આપણે પ્રાર્થના કરીને અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે. રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી, એ પણ પહેલી વખત આપી રહ્યા છે. મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે. એ પહેલી વખત કર્યું છે. 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે. અને કાયમી નિરાકરણ, પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય, ટોપોગ્રાફી કુદરતી રીતે આપણો વિસ્તાર એવો છે, એ પ્રમાણેની એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે. અમારા ખાસ શંકરભાઈ કીધું છે, અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય. પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું, સંગ્રહનો પ્રયાસ કરીશું. અને ભગવાનને માતાજી પાસે આવ્યું છે તો પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત, વાવ, થરાદ, પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને શક્તિ આપે.